થરાદ તાલુકાના બોરોલ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને ભડોદર, સૌપુરા, રામપુરા અને ગણેશપુરા ગામોના વરસાદી પાણી બોરોલ ગામ તરફ વહી આવતા પરિસ્થિતિ વિકટ બની છે। ગામમાંથી આગળ પાણીના નિકાલની કોઈ સુવિધા કે નાળો ન હોવાને કારણે પાણી ગામની અંદર જ અટકી ગયું છે, જેના લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનો દૈનિક જીવન પર સીધી અસર પડી છે। કાળી રાત્રે પરિસ્થિતિ ગંભીર બનતા અનેક પરિવારોને પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે ખસવું પડ્યું હતું। આ દરમિયાન ઘરમાં રાખેલી માલ મિલકત, અનાજ તથા પશુચારો સહિતની વસ્તુઓને મોટું નુકસાન થયું છે। ગામના માર્ગો પાણીથી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, જેને કારણે વિદ્યાર્થીઓને શાળા જવામાં તેમજ ગ્રામજનોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોરોલ ગામના સરપંચ સતત પૂર સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે। તેઓ ગ્રામજનોને હિંમત આપી રહ્યા છે તથા પૂર પીડિતોને સમયસર મદદ અને જરૂરી રાહત સામગ્રી મળી રહે તે માટે પ્રયત્નશીલ છે। સરપંચના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ગ્રામજનો હવે તંત્રને પાણી નિકાલ માટે કાયમી સુવિધા ઊભી કરવા માંગ કરી રહ્યા છે, જેથી દર વર્ષે આવી પરિસ્થિતિમાંથી ગામને છુટકારો મળે। વરસાદ બંધ થયા ને 15 દિવસ થયા। 15 દિવસ બાદ પણ અન્ય ગામોની અંદર જે પાણી ભેગું થયું હતું તે બોરોલ ગામની અંદર આવી રહ્યું છે। સતત આ પાણી 25 કલાકથી ગામની અંદર આવી રહ્યું છે। આગળ કોઈ પાણીનો રસ્તો નથી કે પાણી નીકળી શકે। પાણી પાછળ લોકોના ઘરોની અંદર ઘૂસી રહ્યું છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। તંત્રનું કામ માત્ર ટેક્સ વસૂલાત કરવાનું જ છે। ટેક્સનો વ્યવસ્થિત કે જરૂર પડે ઉપયોગ કરવો એ તંત્રને ખબર નથી। હજી સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તો ગ્રામજનોની તેમજ પૂરની અંદર જે ફસાયેલા છે તેમની વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે અને કાયમી ધોરણે આ પાણીનો નિકાલ થાય તેવી ગ્રામજનોની માંગ છે।